નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો 6 માસના દીપડાના બચ્ચાનું કૂવામાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અમરેલીમાં વરસાદી માહોલમાં 6 માસના દીપડાનું બચ્ચું કૂવામાં પડી ગયું હતું। ખાંભાના પીપરિયા ગામે 6 માસના દીપડાનું બચ્ચાનું કૂવામાંથી રેસ્ક્યુ કરાયું હતું। દીપડાના બચ્ચાને સારવાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયું છે। અમરેલી જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું, પરંતુ જિલ્લામાં છૂટાછવાયા વાદળો વચ્ચે વરસાદ પડ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે વડોદરા, આણંદ, ખેડબ્રહ્મામાં વરસાદ થઈ શકે છે। જંબુસર, ભરૂચ, પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતના મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે। તાપી નદીના જળસ્તરમાં વધારો થશે અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હજુ વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાનું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધવી ગામે યોજાશે 75મો વન મહોત્સવ। દર વર્ષે વન મહોત્સવ યોજાય છે, ત્યારે આ વર્ષે રાજકીય સ્તરે તેની ઉજવણી કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની પસંદગી કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ ખાતે 75મો વન મહોત્સવ ઉજવાશે। 26 જુલાઈના રોજ રાજ્ય કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી 23મા સાંસ્કૃતિક હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરશે। અત્યાર સુધીમાં 22 સાંસ્કૃતિક વનો બની ચૂક્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જંગલ વિસ્તારમાં 49 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। વલસાડ જિલ્લામાં અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કપરાડામાં ભારે વરસાદના પગલે નદીઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। કપરાડા અને ધરમપુર વિસ્તારમાં સૌથી વધારે વરસાદ ખાબકી ગયો હતો અને નવા બનાવવામાં આવેલા ચેક ડેમો પણ છલકાઈ ગયા હતા, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જો કે ત્યારે કપરાડાના જંગલ વિસ્તારમાં સિઝનનો અત્યાર સુધીમાં 40 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષ્ણની દ્વારકા નગરી પાણીમાં જળમગ્ન થયેલી જોવા મળી છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 17 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો। જો કે હજી સુધી વરસાદના પાણી જોઈએ સુધી ઓસર્યા નથી। લોકોને હજી પણ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા પડી રહ્યું છે। દ્વારકામાં નગરપાલિકા તંત્ર પણ લાચાર છે। લોકોએ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। યાત્રાધામ દ્વારકામાં અનરાધાર વરસેલા વરસાદે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દ્વારકાના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તારક મહેતાના આ પ્રખ્યાત અભિનેતા પાસે નથી કામ। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ફેમસ થયેલા અને સોઢીનું પાત્ર ભજવનાર અભિનેતાના ગુમ થવાના સમાચાર થોડા મહિના પહેલા ચર્ચામાં હતા। તેમણે મોટી વાત કહી છે, હું હજુ સુધી કામ શોધી રહ્યો છું, મને કામની જરૂર છે। સોઢીએ એમ પણ જણાવ્યું છે કે તેણે બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર સૂઈને રાત વિતાવી હતી। સોઢીએ કહ્યું કે તેઓ દેવાદાર બની ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિલિંગ્ડન ડેમના પાણીએ 8 ગામડાઓની પથારી ફેરવી નાખી છે। રાજ્યમાં વરસેલા ભારે વરસાદના કારણે ઘણા જિલ્લાઓમાં આફત વેરાઈ છે, ત્યારે જૂનાગઢમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો। ત્યારે વિલિંગ્ડન ડેમના પાણીએ જૂનાગઢ નજીકના 8 ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે। રોડ રસ્તામાં પાણી ભરાઈ ગયા છે, જેથી લોકોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચૂડવેલ ઈયળનો હાહાકાર મચી ગયો છે। ગુજરાતમાં ચોમાસાની સાથે ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગાંધીનગરમાં ચૂડવેલ ઈયળનો પણ હાહાકાર જોવા મળી રહ્યો છે। વરસાદની સિઝન શરૂ થતાં જ આ ઈયળો દેખાતી હોય છે। ગામડાઓમાં સૌથી વધારે આ ઈયળો જોવા મળી રહી છે અને એકી સાથે લાખોની સંખ્યામાં ક્યાંથી આવે છે તે લોકોમાં ચર્ચા થઈ રહી છે। ઈયળના હાહાકારને પગલે ગાંધીનગરમાં કોલેજ પણ બંધ કરવી પડી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરાના હાહાકાર વચ્ચે રાજ્યમાં
પૂરતા તબીતો જ નથી. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વધી રહેલા કેસ ધીમે ધીમે ચિંતાનો વિષય બની રહ્યા છે. ત્યારે મહત્વની વાત તો એ છે કે આ વધી રહેલા કેસને કાબૂમાં લેવા માટે રાજ્યમાં પૂરતા તબીબો જ નથી. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા 58 થઈ છે, જ્યારે મૃત્યુ આંક વધીને 21 થયો છે. વાયરસની અસર ગ્રામ્ય વિસ્તારોમાં વધારે જોવા મળી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સારા વરસાદથી ડેમી નદીમાં નીર આવતા સુંદર નજારો જોવા મળ્યો છે. અત્યારે સમગ્ર રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે, જેમાં મોટાભાગના ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ચોમાસું જામતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે મોરબીના ટંકારામાં ઉપરવાસમાં સારા વરસાદથી ડેમી નદીમાં નીર આવતા સુંદર નજારો જોવા મળ્યો છે. જોકે વરસાદથી વાતાવરણ નયનરમ્ય બનતા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુઓ ગેડ પંથકના આકાશી દ્રશ્યો. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર થયું હતું. ગેડ પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણીની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. ખેતરો, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ગેડ પંથકના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો, તેથી અનેક જગ્યાએ પૂરના પાણી રેલવે ટ્રેક ઉપર પણ ફરી વળ્યા છે, જેના કારણે પાટાનું ધોવાણ થતાં દિલ્હી પોરબંદર ટ્રેનને માણવાડ ખાતે અટકાવી દેવાની ફરજ પડી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનમાં કોવિડના નવા વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. 55,000 કેસ નોંધાયા છે. જાપાનમાં કોવિડનો નવો વેરિયન્ટની એન્ટ્રી થતાં સરકાર હરકતમાં આવી ગઈ છે. ગત થોડા અઠવાડિયામાં આ વેરિયન્ટથી ઇન્ફેક્શનનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે અને જાપાનમાં કોરોનાની 11મી લહેરનો ખતરો મંડાઈ રહ્યો છે. માત્ર જાપાનમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ આ વેરિયન્ટ જોવા મળી રહ્યો છે. જો કે હાલ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.